સમાચારમાં આગળ વાત કરીએ વલસાડ જિલ્લાના વલવાડા ગામમાં રોડને લઈને વિવાદ સર્જાયો છે। તળાવથી અડીને રસ્તો બનાવવામાં બાબતે ગામમાં કોકડું ગૂંચવાયું છે, જે મામલે બિલ્ડર દ્વારા વૃક્ષો કાપી નાખતા અને તળાવની પાળ તોડી દેવાતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તે અંગે અગાઉ ભારત ટાઈમ્સ ન્યૂઝમાં લોકોની જે અરજી અને ફરિયાદો હતી તે સાંભળી હતી અને હવે તેના સામા પક્ષ એટલે કે બિલ્ડર રાકેશભાઈ આ અરજીઓ અને ફરિયાદો વિશે શું કહે છે, આવો સાંભળીએ। એકચ્યુઅલમાં આરોપ જે લગાવે છે એ તદ્દન ખોટો છે। આમાં જે અમારે જે રસ્તો મેં લીધો છે રસ્તો આ તો વર્ષો જૂનો રસ્તો ચાલી આવેલ છે અને સાર્વજનિક રસ્તો છે। જે તે સમયે અમે આ લોકોને જે વાંધો છે અમે સામેથી બી કીધું એ લોકોને કંઈક વાંધો અમારા લાયક હોય, કંઈક રૂબરૂ વાત કરવાની હોય તો એમને જણાવો, પણ કોઈ જાતનો અમની પાસે કોઈ અભિપ્રાય આવ્યો નથી। પંચાયતથી અમને ઠરાવ મળ્યો હતો, પણ સાહેબ લોકોનું કહેવું હતું કે કોઈ પણ જાતનું મનમેળ વગર રસ્તો શાંતિપૂર્વક રસ્તો કરવાનો છે। રસ્તો સ્ટાર્ટ કર્યો હતો, રસ્તો બનાવવા ચાલુ કર્યો હતો અને રસ્તો શાંતિથી ચાલતો હતો। અચાનક જ આખું કૂડું ભેગું થઈ ગયું। બૂમ કરવા લાગ્યા કે ભાઈ રસ્તો કેમ બનાવે છે, કેમ શું કરે છે। અમને કીધું કે અમે ભાઈ કંઈ ખોટું કરતા નથી, તકલીફ હોય અમને સ્ટોપ કરી નાખીએ, કંઈ પણ જાતની એવું હોય તો અમે તમારી સાથે બેસવા તૈયાર છે અને અમે વિકાસ માટે આ રસ્તો કરીએ છીએ કે અમારા ઘર માટે અને બધા માટે આપણે જે પણ આજે અમારા આજુબાજુમાં જગ્યા લાગેલી છે બધાના માટે આપણે રસ્તો કરવાની તૈયારી રાખી દીધી।